નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર 1 જે નવા અભ્યાસક્રમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે નવી પ્રયોગ પોથી આવી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો આપણે જોઈશું પ્રયોગ નંબર 1। હેતુ આપેલો છે વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું। શું સાધન જોઈશે તો જીપીઓ, બર્નર, વોચ ગ્લાસ, ત્રિપાઈ, સ્ટેન્ડ, તારની જાળી અને ચાઇના ડીશ। પદાર્થોની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમની પટ્ટી અને કોપરનો ભૂકો છે તે વિદ્યાર્થી મિત્રો પદાર્થમાં જોઈશે। હવે જે અહીં આપેલી આકૃતિ છે તે તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો અહીં જગ્યામાં દોરવાની રહેશે। પ્રયોગ પદ્ધતિની જો વાત કરવામાં આવે તો લગભગ 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ તેને કાચ પેપર ઉપર ઘસીને કાટ દૂર કરો। પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોતની અંદર ગરમ કરો। જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસ જે છે તેની અંદર એકત્રિત કરો અને તેનો રંગ તપાસો અને બનતા પદાર્થને ઓળખો। રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો મિત્રો અહીં 2MgS પ્લસ O2G ઇટ્સ ગીવ 2MgOS। અવલોકનની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે। વોચ ગ્લાસની અંદર સફેદ પદાર્થ મળે છે। નિર્ણય શું લઈ શકીએ આપણે તો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO બને છે અને આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। કોપર ત્રાંબાના ભૂકાને ગરમ કરવો। તો અહીં મિત્રો આકૃતિ તમારે ઉપરયુક્ત છે તે દોરવાની રહેશે અને પદ્ધતિની વાત કરીએ તો એક ચાઇના ડીશની અંદર 1 ગ્રામ કોપરનો ભૂકો લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવી ચાઇના ડીશને બર્નરની જ્યોત ઉપર ગરમ કરો। તેનો રંગ તપાસો અને બનતા પદાર્થને ઓળખો। 2CuS પ્લસ O2G ઇટ્સ ગીવ 2CuS। અવલોકનની વાત કરવામાં આવે તો કોપરના ફૂકાને ગરમ કરતાં તેની સપાટી ઉપર કાળા રંગનો પદાર્થ જમા થાય છે। નિર્ણય શું આવશે કે કોપરને ગરમ કરતાં કોપર ઓક્સાઇડ CEO બને છે અને આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે। જ્ઞાનની ચકાસણી કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણવીય સૂત્ર શું છે તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો પહેલામાં આવશે BMgO આ પ્રકારે લખીશું। બીજું છે કોપર ઓક્સાઇડ કેવા રંગનો પદાર્થ છે તો સાચો જવાબ આવશે D કાળા। મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગનો પદાર્થ મળે છે તો આવશે A સફેદ। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના માત્ર જે છે તમારે ઉત્તર લખવાના છે। કોપર ઓક્સાઇડમાંથી Cu એટલે કે કોપર મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો રિડક્શન। Cu પ્લસ H2 ઇટ્સ ગીવ Cu પ્લસ H2 ની અંદર કોનું ઓક્સિડેશન થાય છે તો H2નું। મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે તો +2। મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ્સ ગીવ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉપરના શબ્દનું સમીકરણ પ્રક્રિયકમાં લખીએ તો મેગ્નેશિયમ અને ઓક્સિજન। નિપજની વાત કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ। મેગ્નેશિયમને પટ્ટીને વિદ્યાર્થી મિત્રો સળગાવતા કેવા રંગની જ્યોતથી સળગે છે તો મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મેગ્નેશિયમની જે પટ્ટી છે તે તેજસ્વી જ્યોત સાથે સળગે છે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જો તમે પ્રયોગ 2નું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।